ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને પોપકોર્નની જેમ એકદમ ફૂલેલા આવ્યા સાબુદાણા વડાની રેસીપી. તો આ સાબુદાણા વડાને આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં સાબુદાણા વડાને બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો ખાવાનો સોડા કે પાપડખાનો ઉપયોગ નહીં કરવો પડે. તો પણ આપણા વડા પહેલી જ વારમાં એકદમ ફૂલેલા, ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. સાથે વડા બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત એક વાટકી સાબુદાણા અને થોડા બટેટા સાથે આખા વર્ષ માટે તૈયાર થઈ જાય છે. તો જનરલી તમે સાબુદાણા અને બટેટાની ચકરી તો બનાવતા હોય છે, પણ એકવાર આ નવી ટ્રીક સાથે સાબુદાણા વડાને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પોપકોર્નની જેમ એકદમ ફૂલેલા વડા બનાવવા માટે મેં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે. સાબુદાણાના આ માપથી 40 થી 45 નંગ જેટલા વડા તૈયાર થશે. સાબુદાણામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો સાબુદાણાને ધોવાથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે. અહીં આપણે સાબુદાણાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. ધોવાયેલા સાબુદાણાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે સાબુદાણાને પલાળવા માટે મેં 3/4 કપ એટલે કે 1 કપથી થોડું ઓછું પાણી લીધેલું છે. તેને સાબુદાણામાં એડ કરી દઈએ અને સાબુદાણાને પાણીમાં પલાળી દઈએ. તો સાબુદાણાને પલાળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે સાબુદાણાને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. અહીંયા જો તમારી પાસે સમય હોય તો તમે સાબુદાણાને આખી રાત માટે પણ પલાળી શકો છો. તો આપણા સાબુદાણા પલળે છે ત્યાં સુધી વડામાં એડ કરવા માટે મેં 2 કિલો જેટલા બટેટા લીધેલા છે. તો મેં આ રીતના નવા બટેટા કે જેને વેફરના બટેટા પણ કહેવામાં આવે છે તે લીધેલા છે. તમે કોઈ પણ લઈ શકો છો, પણ આનાથી વધુ સારું રિઝલ્ટ આવે છે. હવે એક બટેટાને લઈ લઈએ અને પેલરની મદદથી તેના છાલના ભાગને કાઢી લઈએ. અને હવે તેને છીણવા માટે લઈ લઈએ. તો બટેટાને છીણવા માટે મેં આ રીતની જાડા કાણાવાળી ખમણી લીધેલી છે. બટેટાને આ રીતના આડું રાખી દઈએ અને ઉપર નીચે કરતા જઈને તેનું છીણ તૈયાર કરી લઈએ. તો મેં બધા જ બટેટાને ખમણી લીધેલા છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી બટેટાની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે બટેટાના છીણને હાથમાં લઈને તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. હવે બટેટાના છીણને બોઇલ કરવા માટે મેં તપેલામાં થોડા પાણીને ગરમ કરી લીધેલું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે તેમાં બટેટાના છીણને એડ કરી દઈએ. અને હવે બટેટાના છીણને ફક્ત 5 મિનિટ માટે બાફી લઈએ. તો બટેટાના છીણને બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. થોડી વાર પછી બટેટાના છીણને પલટાવી દઈએ. બટેટાના છીણને બાફવાથી તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે, જેનાથી તે વડામાં એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને બટેટાના છીણને જોઈએ તો તે આ રીતનું એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. હાથેથી દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ એ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને છીણમાં રહેલું વધારાનું પાણી ઝારાની મદદથી કાઢી લઈએ. અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે પલાળેલા સાબુદાણાને જોઈએ તો બધું જ પાણી સાબુદાણામાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેનો દાણો એકદમ છૂટો તૈયાર થયો છે. હાથેથી સાબુદાણાને દબાવીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ આપણા સાબુદાણા પલળી ગયા છે. હવે તેને વડામાં એડ કરતા પહેલાં આપણે તેને સ્ટીમ કરવાના છે. તો મેં આ પેનમાં થોડા પાણીને ગરમ કરી લીધેલું છે. તેની ઉપર આ રીતની ચાળણીને રાખી દઈએ. અને હવે તેમાં સાબુદાણાને રાખી દઈએ. તો સાબુદાણાને સ્ટીમ કરવાથી તે એકદમ હલકા થઈ જાય છે. અને પછી જ્યારે આપણે સાબુદાણા વડાને તળીએ છીએ ત્યારે સાબુદાણાનો દરેક દાણો એકદમ ફૂલેલો તૈયાર થાય છે. હવે તેને ઢાંકી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણાને જોઈ લઈએ. તો સાબુદાણાનો દાણો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. આપણે તેને ઓવરકુક નથી કરવાના. તો હવે તેને લઈ લઈએ અને બટેટાના છીણમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા તીખા લીલા મરચાંની પેસ્ટ કરી લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તેમાંથી ફટાફટ વડા બનાવવા માટે મેં આ રીતનું પ્લાસ્ટિક રાખેલું છે. હવે થોડું મિક્સરને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ અને સૌથી પહેલાં હાથની મદદથી ફ્લેટ કરી દઈએ. સેન્ટરમાં એક રાઉન્ડ કરી દઈએ અને વડાનો શેપ આપી દઈએ. તો આપણે વડાને એકદમ પતલા નથી કરવાના. આ સિવાય વડાને એક સરખા તૈયાર કરવા માટે મેં આ રીતનો કાંઠો લીધેલો છે. તેને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ. વડાના મિક્સરને કાંઠામાં રાખી દઈએ અને બસ પછી સેન્ટરમાં રાઉન્ડ કરીને તેને વડાનો શેપ આપી દઈએ. હવે કાંઠાને લઈ લઈએ. તો આ રીતના બધા જ એક સરખા વડા તૈયાર થાય છે. તો મેં બધા જ વડાને તૈયાર કરી દીધેલા છે. હવે તેને 1 દિવસ માટે સૂકવી લઈએ. તો લગભગ 1 થી 1.5 દિવસ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે સુકાઈ ગયા છે.
મેં તેને 10 થી 12 કલાક માટે પંખા નીચે અને 1 દિવસ માટે તડકામાં રહેવા દીધેલા હતા, જે રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય. તૈયાર થયેલા આ વડાને આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ. તો આ રીતના ડબ્બામાં તમે વડાને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો, તે જરા પણ નથી બગડતા. તો આખા વર્ષ માટે આપણા સાબુદાણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર તેને આ ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. અહીંયા સાબુદાણા વડા બનાવવા માટે જે આપણે બટેટાનું છીણ લીધેલું છે, તેમાં આપણે બટેટાને જાડી ખમણીથી ખમણવાના છે. સાથે બટેટાના છીણને આપણે ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે. બટેટાના છીણને બોઇલ કરવાની પ્રોસેસથી બટેટાના છીણમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે અને તે વડામાં એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે વડામાં જે આપણે સાબુદાણા એડ કરેલા છે, તેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે. સાબુદાણાને સ્ટીમ કરી લેવાથી તે વડામાં એકદમ ફૂલેલા તૈયાર થાય છે. જનરલી વડા બનાવતી વખતે આપણે સાબુદાણાને સ્ટીમ નથી કરતા હોતા, કારણ કે તે થોડા સ્ટીકી થઈ જાય છે. પણ આ પ્રોસેસથી સાબુદાણા એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. સાથે સાબુદાણા વડાને તમે એકવાર તૈયાર કરી લ્યો એટલે તમે થોડી વાર માટે તેને પંખા નીચે રહેવા દેજો. તે એકદમ ડ્રાય થઈ જશે અને બસ પછી 1 દિવસ તડકે રાખવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અહીંયા સાબુદાણા વડા બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વડાને પતલા નથી તૈયાર કરવાના, કારણ કે વડા એકવાર ડ્રાય થઈ જશે એટલે થોડા સ્ક્વીઝ થઈ જશે. તો હવે તૈયાર થયેલા સાબુદાણા વડાને તમને તળીને બતાવી દઉં. તો ક્રિસ્પી અને પોપકોર્નની જેમ એકદમ ફૂલેલા સાબુદાણા વડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલાં એ કે 1 વાટકી સાબુદાણા સાથે મેં 2 કિલો જેટલા બટેટા લીધેલા છે, જે એકદમ પરફેક્ટ છે. સાથે સાબુદાણા સાથે જે આપણે બટેટાનું છીણ લઈએ છીએ, તેમાં આપણે બટેટાને જાડી ખમણીથી ખમણવાના છે અને બટેટાના છીણને ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે, જેથી તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. સાથે વડામાં જે આપણે સાબુદાણા એડ કરીએ છીએ, તેને આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે, જેથી તે ટ્રાન્સપરન્ટ થઈ જાય અને જ્યારે વડામાં તે તૈયાર થાય ત્યારે તે એકદમ ફૂલેલા તૈયાર થાય. સાથે તૈયાર થયેલા વડાને પંખા નીચે થોડી વાર માટે સૂકવી દેવાના છે અને પછી તડકે રાખવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે. તૈયાર થયેલા આ સાબુદાણા વડાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો, તે જરા પણ નથી બગડતા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.